સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં ફરી નશાયુક્ત સિરપના વેચાણનો પર્દાફાશ થયો। પાંડેસરાની મેડિકલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા। ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપનું અહીંયા વેચાણ થતું। શિવ મેડિકલ, ન્યૂ વિજયલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા। મેડિકલ સ્ટોરના સંચાલક અભિષેક શાહની અટકાયત કરવામાં આવી છે। ડમી ગ્રાહક મોકલી પોલીસે દરોડો પાડ્યો, જેમાં પર્દાફાશ થયો। આણંદમાં રફતારનો કહેર। વલાસણ ગામે સ્વિફ્ટ કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા। પંચર પડેલી ગાડીનું ટાયર બદલતા 5 લોકોને અડફેટે લીધા। અકસ્માત બાદ કાર મૂકીને ચાલક ફરાર થઈ ગયો। ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કારમાંથી પોલીસનો યુનિફોર્મ, બોડી વોર્ન કેમેરા મળ્યાનો સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે। અકસ્માત કરનાર પોલીસ જવાન હોવાનો સ્થાનિકોનો દાવો છે। નંબર પ્લેટ વગરની કારથી અકસ્માત કરવામાં આવ્યો છે। હાલ પોલીસ સ્થળે પહોંચી ગઈ છે। સમગ્ર મામલે તપાસ ચાલુ છે।